ચાલો સ્ટાર્ટ કરીએ. બરાબર, તો નેક્સ્ટ છે કે ભાઈ સિંક્રોનસ મોટર સિંક્રોનસ સ્પીડ એ કામ કઈ રીતે કરશે. સૌથી પહેલા આપણે કયો સપ્લાય આપશું? થ્રી ફેઝ સપ્લાય આપશું. ડેમ્પર વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ થયેલી છે એટલે એ શું કરશે? ઇન્ડક્શન મોટરની જેમ ફરવા ટ્રાય કરશે. સિંક્રોનસ સ્પીડ ધારો કે 1500 આરપીએમ છે, તો મોટરની એક્ચ્યુઅલ સ્પીડ કેટલી આવીને ઊભી રહી જશે? 1490 અથવા 1480 આરપીએમ ઉપર આવીને ઊભી રહી જશે. હવે મારે શું કરવાનું છે? તો કે ભાઈ મારે સિંક્રોનસ મોટરને કયો સપ્લાય આપવાનો છે? ડીસી સપ્લાય આપવાનો છે. આ 1490 આરપીએમ ની આજુબાજુ ફરે છે. આની સ્પીડ હું કેટલી કરવા ટ્રાય કરીશ? ધારો કે 1500 આરપીએમ કરવા ટ્રાય કરીશ સૌથી પહેલા. પછી હું કયો સપ્લાય આપીશ? ડીસી સપ્લાય આપીશ. એટલે એક મેગ્નેટિક ફિલ્ડ હશે કે જે કેટલી સ્પીડ ઉપર ફરતું હશે? સિંક્રોનસ સ્પીડ ઉપર ફરતું હશે. જે કયા શેના લીધે હશે? એસી સપ્લાયને લીધે હશે. જેવો તમે ડીસી સપ્લાય આપશો એટલે બીજું મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થશે, જે કોને લીધે હશે? ડીસી સપ્લાયને લીધે હશે. આ શેના લીધે છે? એસી સપ્લાયને લીધે હશે. એક મોમેન્ટ એવી આવશે કે જ્યારે આ બંને ફિલ્ડ એકબીજાની અંદર શું થશે? મર્જ થઈ જશે, સાથે લોક થઈ જશે, જેને કહેવાય મેગ્નેટિક લોકિંગ ફિનોમિના. શું કહેવાય? મેગ્નેટિક લોકિંગ. મેગ્નેટિક લોકિંગ એટલે કે એસી ના પોલ ને ડીસી ના પોલ બંને સામસામે એકબીજામાં શું થઈ જાય? લોક. એટલે હવે આ સિંક્રોનસ સ્પીડથી ફરે છે તો તમારું રોટર બી કેટલી સ્પીડથી ફરશે? સિંક્રોનસ સ્પીડથી ફરશે. અને કોના લીધે ફરી રહ્યું છે? મેગ્નેટિક લોકિંગને લીધે ફરી રહ્યું છે. મેગ્નેટિક લોકિંગ એટલે કે તમારો ડીસી સપ્લાયને લીધે અને એસી સપ્લાયને લીધે જે વેક્ટર તમારા બંને આપણે કન્સિડર કરી રહ્યા છે, બંને કેવા છે? એક સાથે ફરી રહ્યા છે. કેટલી સ્પીડ ઉપર ફરી રહ્યા છે? 1500 આરપીએમ ઉપર ફરી રહ્યા છે. હવે મેં લોડ વધાર્યો અથવા તો મેં લોડ કનેક્ટ કર્યો, તો આપણે લોડ શેના ઉપર કનેક્ટ કરશું? સ્ટેટર ઉપર કે રોટર ઉપર? રોટર ઉપર, કારણ કે મોટર છે ફરી રહી છે તો શાફ્ટ ઉપર જ તમે લોડ કનેક્ટ કરશો. જેવો તમે લોડ રોટર ઉપર નાખ્યો એટલે આ જે રોટરની એક્સિસ છે એ શું થશે? આના કરતા થોડીક કેવી જવા ટ્રાય કરશે? પાછળ જવા ટ્રાય કરશે. લોડ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉપર તો નથી પડી રહ્યો, એ તો પોતાની ગતિથી ફરી જ રહ્યું છે સિંક્રોનસ સ્પીડથી. સાથે સાથે કોણ ફરતું હતું? તો કે ડીસી વાળું મેગ્નેટિક ફિલ્ડ ફરતું હતું. પણ ડીસી ના મેગ્નેટિક ફિલ્ડ ઉપર આપણે કોને નાખ્યું? વધારાનો લોડ નાખ્યો. લોડ નાખ્યો એટલે તમારું ડીસી નું મેગ્નેટિક ફિલ્ડ આના કરતા થોડુંક કેવું થયું? પાછું. આ બંને વચ્ચે એક એંગલ ક્રિએટ થયો જેને આપણે કહીએ છીએ એંગલ આલ્ફા અથવા સોરી ડેલ્ટા. આને આપણે કહીએ છીએ એંગલ ડેલ્ટા. જ્યારે તમે મોટર ઉપર કોઈ લોડ કનેક્ટ નથી કર્યો ત્યારે તમારા ડેલ્ટાની વેલ્યુ કેટલી હશે? 0 ડિગ્રી. એટલે કે બંને કેવી લાઈનમાં છે? એક જ લાઈનમાં છે. જેવું તમે લોડ આપતા ગયા, લોડ વધારતા ગયા, તો આ એંગલ ધીરે ધીરે કેવો થતો જશે? વધતો જશે. કેમ? કારણ કે તમે શું આપ્યું છે? લોડ. કોના પર આપ્યો છે? રોટર. એટલા માટે રોટરનું જે મેગ્નેટિક ફિલ્ડ છે આના કરતા કેવું પડશે? થોડું પાછું. પણ તમને સ્પીડ કઈ મળી રહેશે? સિંક્રોનસ. એ સિંક્રોનસ સ્પીડ છોડતું નથી. ક્યાં સુધી એ સહન કરી શકશે? તો કે જ્યારે આ બંને વચ્ચેનો એંગલ કેટલો થઈ જાય? 90 ડિગ્રી. કયો એંગલ? ડેલ્ટા. જ્યારે ડેલ્ટાની વેલ્યુ 90 હોય ત્યાં સુધી એ સહન કરી લેશે, સિંક્રોનિઝમ છોડશે નહીં, કે જે એનો શું કહેવાશે? રેટેડ લોડ. પણ તમે એના કરતા લોડ વધાર્યો તો તમારો આ એંગલ કેવો થઈ જશે? 90 કરતા વધારે. જેવો એંગલ 90 કરતા વધ્યો તો સિંક્રોનસ મોટર સિંક્રોનિઝમમાંથી બહાર નીકળી જશે. એટલે જો મારે કેરેક્ટરિસ્ટિક્સના ફોર્મમાં દેખાડવું હોય
તો હું દેખાડીશ ટોર્ક અને અહીંયા દેખાડીશ લોડ એંગલ, ઇલેક્ટ્રિકલ એંગલ ડેલ્ટા. આની વેલ્યુ જેમ જેમ તમે લોડ વધારશો તો તમારો ટોર્ક કેવો થતો જશે? વધતો જશે. કેમ વધતો જશે? કારણ કે તમારું રોટર એંગલ પાછું ફરી રહ્યું છે. પાછું ફરી રહ્યું છે તો એને એટલી સ્પીડ મેન્ટેન કરવા માટે ટોર્ક કેવો જોશે? વધારે જોશે. ટોર્ક વધારે જોશે એટલે જેમ જેમ તમારું આ લોડ એંગલ હું વેરી કરું છું એનો મતલબ લોડ વધારું છું તો આ લોડને ટકાવી રાખવા એટલે કે સિંક્રોનસ સ્પીડ ટકાવી રાખવા માટે મારે ટોર્ક કેવો જોશે? વધારે. એટલે વધતો જશે વધતો જશે વધતો જશે. એક પોઈન્ટ આવશે જ્યારે એની વેલ્યુ કેટલા ડિગ્રી થઈ જશે? 90 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. ત્યાર પછી જો તમે લોડ વધાર્યો એટલે કે એંગલ મોટો થયો તો આ સિંક્રોનિઝમ માંથી નીકળી અને મોટર સીધી શું થઈ જશે? બંધ. એટલે કે એની ટોર્કની વેલ્યુ કેવી થઈ જશે? 0 થઈ જશે. એટલે આ કહેવાશે ટોર્ક અને આ કહેવાશે લોડ એંગલ. એટલે કે ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિંક્રોનસ મોટર. કે જો તમે એંગલ 90 ડિગ્રી કરતા વધાર્યો, આ એંગલ 90 ડિગ્રી હું બોલું છું એનો સિમ્પલ મીનિંગ કે તમે રોટર ઉપર શું નાખ્યું? વધારે લોડ નાખ્યો. જો તમે લોડ વધારતા ગયા તો ક્યાં સુધી ચાલવાનું છે? જ્યાં સુધી સ્ટેટર અને રોટરના મેગ્નેટિક ફીલ્ડ વચ્ચેનો એંગલ કેટલા સુધી હોય? 90 સુધી ચાલશે. પણ એના કરતા વધ્યો તો તમારી સિંક્રોનસ મોટર તરત શું થઈ જવાની છે? બંધ થઈ જવાની છે. એટલે જેમ જેમ તમે લોડ વધારશો એમ તમારો ટોર્ક કેવો થતો જશે? વધતો જશે. કેમ? કારણ કે આ બંને વચ્ચે એંગલ થશે અને તમારે સિંક્રોનસ સ્પીડ, કારણ કે મોટર શું કરશે? સ્પીડ ઓછી કરવા ટ્રાય કરશે. આપણે એને ઓછી કરવા દેવાની છે નહીં. આપણે તો એને કેટલી સ્પીડ ઉપર બનાવવાની છે? સિંક્રોનસ. એટલે લોડના વધારાને લીધે સ્પીડમાં જે ઘટાડો થયો એને ઓવરકમ કરવા માટે આપણે ટોર્ક કેવો પ્રોડ્યુસ કરવો પડશે? વધારે પ્રોડ્યુસ કરવો પડશે. ટોર્ક વધારે પ્રોડ્યુસ કરવો હોય તો શેની જરૂર પડશે? કરંટ. એટલે સિસ્ટમમાંથી તમારો કરંટ કેવો લેશે? વધારે. એટલે જેમ જેમ તમે લોડ વધારો છો એમ તમારા કરંટની વેલ્યુ કેવી થતી જશે? વધતી જશે. એમ તમારા ટોર્કની વેલ્યુ કેવી થતી જશે? વધતી જશે. એક ટાઈમ આવશે એના પછી જો તમે લોડ વધાર્યો, એક ટાઈમ એટલે કે તમારો રોટર એંગલ 90 કરતા વધારે તો તમારી મોટર તરત સિંક્રોનિઝમમાંથી નીકળી જશે. આ જે પોઈન્ટ છે, આ જે ટોર્ક છે એને કહેવાય પુલ આઉટ ટોર્ક. પુલ આઉટ ટોર્ક એટલે કે મેક્સિમમ ટોર્ક કે જે વખતે મોટર સિંક્રોનિઝમમાંથી નીકળ્યા વગર કામ કરી શકે છે. કારણ કે એના પછી તમારી મોટર સિંક્રોનિઝમમાંથી શું થઈ જાય છે? નીકળી જાય છે. અને કેવી થઈ જાય છે? બંધ. એટલે એને કહેવાય પુલ આઉટ. પુલ આઉટ એટલે સિંક્રોનિઝમ ખેંચી લે. કઈ ટોર્કની વેલ્યુ છે કે જેના ઉપર મોટર પુલ આઉટ થયા વગર ટકી શકે છે? આ ટોર્ક સિસ્ટમનો કેવો ટોર્ક હશે? મેક્સિમમ ટોર્ક હશે કે જેના પર સિંક્રોનસ મોટર કામ કરી રહી છે. બીજો ટોર્ક આવે પુલ ઇન ટોર્ક. એટલે કે મોટરને સિંક્રોનિઝમમાં મૂકવા માટે, મોટર પહેલા જ્યારે તમે ચાલુ કરશો ત્યારે કઈ સ્પીડ ઉપર ફરી રહી હશે? ઇન્ડક્શન સ્પીડ ઉપર ફરી રહી છે. ત્યાંથી તમારે એને સિંક્રોનસ સ્પીડમાં મૂકવી છે તો એના માટે તમને જે ટોર્કની જરૂર પડશે એને આપણે શું કહેશું? પુલ ઇન ટોર્ક. કે ભાઈ મોટરને, સિંક્રોનસ મોટરને સિંક્રોનિઝમ કન્ડિશનમાં મૂકવા માટે જે મિનિમમ ટોર્કની જરૂર પડે છે એને આપણે કયો ટોર્ક કહીએ છીએ? પુલ ઇન ટોર્ક. મેક્સિમમ ટોર્ક શું હશે? પુલ આઉટ. એવી રીતે બીજા બે ટોર્ક હશે. કયા કયા? સ્ટાર્ટિંગ ટોર્ક અને રનિંગ. કે ભાઈ મોટર રન થતી હોય ત્યારે જે ટોર્ક પ્રોડ્યુસ કરતું હશે એને કઈ કહેવાય હશે? રનિંગ. અને મોટર સ્ટાર્ટિંગ વખતે જે ટોર્ક પ્રોડ્યુસ કરતો હશે એને કયો ટોર્ક કહેવાય? સ્ટાર્ટ. તો સિંક્રોનસ મોટરની અંદર 4 ટોર્ક આવે. તમે ઇન્ડક્શન મોટર ભણ્યા હતા ત્યારે આપણે કેટલા ટોર્કની વાત કરી હતી? 2. સ્ટાર્ટિંગ ટોર્ક અને રનિંગ. પછી મેક્સિમમ ટોર્ક જે હતા એ એની કન્ડિશન છે, પણ ટોર્ક તો આપણે કેટલા ભણ્યા હતા? 2. એવી રીતે અહીંયા આપણે કેટલા ટોર્કની વાત કરવાના છે? 4. સ્ટાર્ટિંગ ટોર્ક, રનિંગ ટોર્ક, પુલ ઇન ટોર્ક અને પુલ આઉટ ટોર્ક. પુલ આઉટ ક્યારે થઈ જશે? જ્યારે તમારો એંગલ કેટલા કરતા વધારે હશે? 90 ડિગ્રી કરતા વધારે હશે. ત્યાં સુધી તમે લોડ વધારે કરશો તો આ બંને વચ્ચે એંગલ વધ્યા કરશે, પણ તમારી સિંક્રોનસ સ્પીડ ઓછી થવાની છે નહીં. મોટર લોડ વધારો તો પણ
સિંક્રોનસ સ્પીડ જ કેમ ફરી રહી છે એનું રીઝન આ કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે બતાવ્યું કે ભલે તમે લોડ વધારી દીધો પણ મોટરને સેમ સ્પીડ ઉપર રાખવા માટે આપણે શેને વધારી દઈએ છીએ ટોર્ક. કઈ રીતે ટોર્ક વધારી દઈએ છીએ તો કે મોટર એ વખતે સિસ્ટમમાંથી કરંટ કેવો ડ્રો કરશે વધારે ડ્રો કરશે. એટલે એની અંદર કન્ડિશન કેવી બનશે કે ભાઈ મેક્સિમમ કરંટ મોટર ડ્રો કરશે પછી ડાયરેક્ટ શું થઈ જશે બંધ જ થઈ જશે. ધારો કે કરંટની વેલ્યુ એને વધારી 4 એમ્પિયર 5 એમ્પિયર 6 એમ્પિયર ત્યાં સુધી એ ટ્રાય શું કરી રહ્યું છે કે મારે સિંક્રોનસ સ્પીડ જ ફર્યા કરવાનું છે. અહીંયા 6 એમ્પિયરે ફરી રહી છે પછી બી તમે લોડ વધાર્યો તો આ 7 એમ્પિયર થવાનું નથી, આ સીધું શું થઈ જશે બંધ થઈ જશે. ખ્યાલ આવે છે? તો મેગ્નેટિક લોકિંગ કન્ડિશન અને ટોર્ક અને લોડ એંગલનો ડિફરન્સ. ટોર્ક અને લોડ એંગલ કઈ રીતે કામ કરે છે અથવા સિંક્રોનસ મોટર ઉપર લોડ વધારવાથી કઈ રીતે કામ થાય છે એ ખ્યાલ આવી ગયો? ચારે ચાર ટોર્ક કોને કહેવાય ખબર પડી ગઈ? 2 મિનિટનો બ્રેક લઈએ પાછું પછી કન્ટિન્યુ. પોલેન્ડ ટોર્ક એટલે મોટરને સિંક્રોનિઝમમાં મૂકવા માટે. એકારે થશે. કયું? તમે જ્યારે મોટર સ્ટાર્ટ કરો પછી ડીસી સપ્લાય આપશો ત્યારે જઈને એ સિંક્રોનિઝમમાં મુકાવવાનું છે. બંને એક એંગલ પર આવશે તારે. હા, બંને એક એંગલ ઉપર આવી જશે પણ એ એંગલ ઉપર પહેલા શું હશે? ડીસી સપ્લાય તો હશે જ નહીં. તમે ડીસી સપ્લાય આપવાનું ચાલુ કર્યું પછી મેગ્નેટિક લોકિંગની કન્ડિશન ડેવલપ થશે, એક એંગલ ઉપર બંને લોક થઈ ગયા. એ જ્યારે લોક થઈ ગયા એ કહેવાશે તમારું પુલ ઇન ટોર્ક. કે ભાઈ મોટરને આઉટ ઓફ સિંક્રોનિઝમમાંથી સિંક્રોનિઝમમાં લાવવા માટે જે ટોર્કની જરૂરિયાત હોય એને કહેવાશે પુલ ઇન. અને જે મેક્સિમમ ટોર્ક ડેવલપ થતો હશે મોટર સિંક્રોનિઝમમાંથી નીકળ્યા વગર એને આપણે શું કહેશું? પુલ આઉટ. 2 મિનિટ વાતો કરી લો પછી આપણે પાછું